કેમ છો મિત્રો? તો સ્વાગત છે ફરી વાર તમારું મારા મિની વ્લોગમાં. અને મિત્રો 2-3 દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા, તો મિત્રો આપણો ફોન બગડી ગયેલો, તો આપણે ફોન રિપેરિંગમાં મૂકેલો અને ફાઇનલી ફોન આપણો રિપેરિંગ થઈ જશે. આપણે રેગ્યુલર રોજની પેટ્રોલ વ્લોગ આવવાના ચાલુ થઈ જશે. તો શેર કરી જાજો, ફોલો કરી જાજો. જય માતાજી. અને આજના દિવસની શરૂઆત આપણે અગરબત્તી કરીને કરી દીધી છે. તો દિવસ સારો જાય, કેમ કે થોડા દિવસથી તો ગાડી બહુ જ હેરાન કરે છે. અને મિત્રો લાડવેલ ચોકડીથી પાખિયાવાળા રસ્તાનું કામ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો રાતના ટાઈમે આવો તો થોડું જોઈને આવજો, કારણ કે એક જ સાઈડ ચાલુ છે, સિંગલ પટ્ટી. અને મિત્રો આ છે અમૂલ દાણની ફેક્ટરી છે, આ કંપની છે અમૂલની, જ્યાં દાણ બને છે, જે કાપલીવાળી પાસે આવેલી છે. અને પછી મિત્રો આપણે પહોંચી ગયા સોના પાટે અને લઈ લીધા ગોટા નાસ્તો કરવા માટે, કારણ કે આપણને ગોટા બહુ જ ભાવે છે. તો મિત્રો તમને જ્યારે બી હું મળું, જ્યારે બી આપણે મળ્યા, તો તમે પૂછવા ના રહેતા કે શું ખાવું છે, ડાયરેક્ટ ગોટા લઈ લેજો. ભલે હું ના કહું, પણ ગોટા લઈ લેજો. આપણે ગોટા બહુ ભાવે છે, તો ગોટા તો હું ખાઈ જ લઈશ. તો મિત્રો તમારે પણ ખાવા હોય તો ચલો આવી જાઓ, અને પછી આપણે ચા પીને હવે નીકળી જઈશું ફેરો ખાલી કરવા માટે, કારણ કે આપણે જવાનું છે આણંદ જવાનું છે ને 3 ફેરા મારવાના છે. અને થઈ ગઈ છે બપોર થઈ ગઈ છે, આટલે આવતા જ. અને આ છે આપણી ગાડી છે. તો મિત્રો પ્રાર્થના કરજો કે આજે આપણી ગાડી હેરાન ના કરે, કંઈ થાય ના ગાડીમાં, કારણ કે થોડા દિવસથી તો બહુ જ ગાડી હેરાન કરતી હતી. હમણાં 1-2 નોકરીથી જ ગાડી સારી ચાલે છે. અને મિત્રો એટલામાં તો પહોંચી ગયા આપણે લાડવેલ ચોકડી પહોંચી ગયા છે. અને આ છે લાડવેલ ચોકડીનો બ્રિજ, જે બ્રિજ ચડીને આપણે જવાનું છે, સીધા જ જવાનું છે. અને પછી મિત્રો પહોંચી ગયા આપણે લાભપુરા જલારામ મંદિર. આ છે જલારામ મંદિર. જ્યારે અમે ડાકોર ચાલતા હતા ત્યારે અહીંયા આગળ બહુ જ વ્યસ્ત હતા. તો આ છે રણછોડરાયનું મંદિર મિત્રો. તો તમે આવી ના શકતા હોય તો વિડીયોમાં જોઈને દર્શન કરી શકો છો. અને એટલામાં તો આપણે પહોંચી ગયા ઉમરેઠ. અને ઉમરેઠમાં તો મેળો ભરાયેલો, જોરદાર મેળો ભરાયો છે. અહીંયા પણ ઉમરેઠમાં પણ બહુ ટ્રાફિક હતું. તો પછી મિત્રો ફાઇનલી આપણે પ્લાન્ટમાં પહોંચી ગયા છે. આ છે આઈઆરબીનો પ્લાન્ટ, જે આણંદમાં સામરખા ગામમાં આવેલો છે. અને હવે આપણે ગેટ ઉપર એન્ટ્રી કરાવી લઈશું, અને પછી જઈશું ગાડી કાંટા પર લઈ જઈશું. અને આપણે આવી ગયા છીએ કાંટામાં વજન કરવા માટે. અમે વજન કરીને ગાડી ખાલી કરવાની છે. તો આપણો ફાઇનલી વજન થઈ ગયું છે, અને અમે જઈશું ગાડી ખાલી કરવા માટે. તો આ છે આઈઆરબીનો પ્લાન્ટ છે. આ જૂનો પ્લાન્ટ છે, જે અત્યારે બંધ છે હાલ, અને પેલી બાજુ નવો બને છે. આપ આ જોઈ શકો છો, આઈઆરબીનો પ્લાન્ટ છે, જે ચાલુ જ છે. ને આપણે ઉપર રેમ્પ ઉપર ખાલી કરવાની છે. તો આપણે ફટાફટ ગાડી ખાલી કરી દઈશું અને અહીંયાથી નીકળી જઈશું. તો મિત્રો લાઇક, શેર ને ફોલો કરી દેજો. મિત્રો આપણી ગાડી ખાલી થવા માંડી છે. તો મિત્રો આપણે ગાડી ખાલી કરીને આવી ગયા છીએ, ને અમે ખાલી ગાડીનો કાંટો કાઢીને ગેટ ઉપર રિટર્નમાં એન્ટ્રી કરાવીને આપણે નીકળી જઈશું. આપણે આ એન્ટ્રી થઈ ગઈ છે રિટર્નમાં, અને આપણે નીકળી જઈશું, કારણ કે બીજો ફેરો આપણે અહીંયા આગળ જવાનું છે. જો બીજા 2 ફેરા મારવાના છે. તો મિત્રો લાઇક, શેર ને ફોલો કરી દેજો, અને અમે રેગ્યુલર વ્લોગ આવવાના ચાલુ થઈ જશે. જય માતાજી મિત્રો.